ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો જરૂર સાંભળો। 1. જો તમને અચાનક માથાનો દુખાવો શરૂ થાય તો પાછળની તરફ ચાલવાનું શરૂ કરો, દુખાવો તરત જ દૂર થઈ જશે। 2. જે લોકો ઉનાળામાં કોળાનું વધુ સેવન કરે છે, તેમને આરામથી ઊંઘ આવી જાય છે અને લોહીની કોઈ અછત રહેતી નથી। 3. ચહેરા પર કારેલાનો રસ લગાવો, ખીલ દૂર થઈ જશે। 4. રોજ લીંબુ પાણી પીવો, શરીરની ચરબી ઘટવા લાગશે। 5. પાણીમાં ફટકડી ભેળવીને સ્નાન કરવાથી શરીરમાંથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે। 6. ગળામાં ઇન્ફેક્શન હોય તો હૂંફાળા પાણીમાં થોડી હળદર અને મીઠું નાખીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે। 7. જે વ્યક્તિ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસે છે, તેનું મન નબળું પડી જાય છે। 8. પગનો દુખાવો દૂર ન થતો હોય તો ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી દુખાવો દૂર થાય છે। 9. રાત્રે સૂતા પહેલા ચહેરો ન ધોવો, સંપૂર્ણ ઊંઘ ન આવવી, વ્યક્તિની આ બધી આદતો ચહેરો બગાડે છે। 10. હોઠ પર શાહી અથવા વાદળી રંગ હોય તો લીંબુ અને ગ્લિસરીનનો ઉપયોગ કરો, ધીમે ધીમે વાદળી રંગ દૂર થઈ જશે। 11. જો તમારા ચહેરા પર ખીલ હોય તો તેને સ્પર્શ કરવો નહીં, જો સ્પર્શ કરશો તો તમારો ચહેરો બગડી જશે। 12. વાળ પર દૂધ લગાવવાથી વાળના મૂળ, ત્વચા અને માથાને મજબૂતી મળે છે। 13. કાકડીને તેની છાલ સાથે રોજ ખાવાથી ત્વચા કોમળ બને છે। 14. જો તમારા પગમાં મચકોડ આવી હોય તો તે જગ્યાએ બરફ ઘસો, આરામ મળશે। 15. ચહેરા પર કરચલીઓ હોય તો ગ્રીન ટી પીવાથી કરચલીઓ દૂર થાય છે। 16. દ્રાક્ષ ખાવાથી કિડનીમાં પથરી બનતી અટકાવે છે। 17. સાંજે ભાત ખાતા લોકોની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે। 18. ગેસની ફરિયાદ હોય તો ચાલવાથી તે ઓછી થાય છે અને ઝડપથી ચાલવાથી ગેસ ઓછો થાય છે। 19. જમીન પર સૂવાથી કમરના દુખાવામાં આરામ મળે છે। 20. કાચા નારિયેળનું તેલ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે। 21. ઘાનો સોજો દૂર કરવા માટે ડુંગળીને બાળી, તેમાં હળદર ઉમેરીને ઘા પર લગાવો। 22. રોટલી ખાતા પહેલા એલચીના દાણા ચાવો, રોટલી ઝડપથી પચી જશે। 23. લીંબુની છાલને ચહેરા પર ઘસો, દરરોજ આટલું કરવાથી ચહેરો નિખરશે। 24. જો તમને બેચેની અને થાક લાગે તો દાડમના રસમાં લીંબુ નીચવીને પીવો। 25. દેશી ઘીને ગરમ કરીને ચાટવાથી સોજો અને શરીરનો દુખાવો મટે છે। 26. હૂંફાળું પાણી પીનાર વ્યક્તિના હૃદયના વાલ્વ ક્યારેય બંધ થતા નથી। 27. ઊંઘનો અભાવ ચહેરો બગાડે છે, જમ્યા પછી કેળું ખાવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે। 28. જો ચહેરા પર ફ્રીકલ્સ અથવા કરચલીઓ દેખાવા લાગે તો કાકડીને ચહેરા પર ઘસો, થોડા દિવસોમાં ચહેરા યુવાન દેખાવા લાગશે। 29. રોજ 4 બદામ ખાવાથી સુગર અને હૃદય રોગની સમસ્યા દૂર થઈ જશે। 30. આદુને પાણીમાં ઉકાળીને સવાર સાંજ પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે। 31. ટમેટાનો સૂપ પીવાથી ખીલ અને કરચલીઓ દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે। 32. સવારનો નાસ્તો હોડવાથી વ્યક્તિનું શરીર ફૂલી જાય છે અને પાચન ક્રિયા ચુસ્ત બની જાય છે। 33. જો એડકી દૂર ન થતી હોય તો દાંતને કરડીને થોડી વાત તેને મોઢામાં ખસેડતા રહો, ભલે ગમે તેટલી એડકી આવે તો ઠીક થઈ જશે। 34. જો તમે દરરોજ તમારા પલંગની ધૂળ ખંખેર્યા પછી સૂઈ જાવ છો તો તમને ડરામણા સપના નહીં આવે। 35. જો તમને પથરી હોય તો કાકડનો રસ પીવો, તેનાથી પથરી દૂર થાય છે। 36. નબળા અને હળવા વાળને ઘાટા કરવા માટે ડુંગળીનો પલ્પ લગાવો, વાળ જાડા થઈ જશે। 37. જો તમે છીંક રોકી શકતા નથી તો સૂકી કોથમીર લો, તેને તમારા હાથમાં વાટી લો અને તેને સૂંઘો।
38 ચહેરા પર આલુનો રસ ઘસવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થવા લાગે છે. 39 સવારે ખાલી 2 પલાળેલા અખરોટ ખાવાથી વાળ મજબૂત થાય છે અને ચહેરાનો રંગ સુધરે છે અને ચમકદાર બને છે. 40 માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર આવવાનું મુખ્ય કારણ સવારનો નાસ્તો ન કરવાથી થાય છે. 41 જો તમને એનિમિયાની તકલીફ થવા લાગે તો કિસમિસ ખાઓ અને તેની ઉપર દૂધ પીવો. 42 જૂમાંથી છુટકારો મેળવવા માટે આદુને પીસીને માથામાં લગાવવાથી જૂ નીકળી જશે. 43 જો તમારું પેટ સ્થૂળતા તરફ આગળ વધી રહ્યું તો ખાંડ, સફેદ ચોખા અને બારીક લોટથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળો. 44 જીરાનું પાણી પણ ફૂલેલા પેટની સમસ્યા દૂર કરે છે. 45 જેઓ માનસિક કાર્ય કરે છે તેઓએ ફક્ત ફળો અને શાકભાજી ખાવા જોઈએ, તેમને માનસિક થાક લાગશે નહીં. 46 લીંબુના રસના મીઠું ભેળવીને દાંત પર સાફ કરવાથી દાંતની પીળાશ અને વિકૃતિ દૂર થાય છે અને દાંત મોતી જેવા ચમકદાર બને છે. 47 જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેમણે ક્યારેય લચ્છીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે લસ્સી પીવાથી વધુ એલર્જી થઈ શકે છે. 48 જીભની ટોચ પર એક ચપટી મીઠું અથવા તો એક નાનો ગઠ્ઠો મીઠું નાખીને ધીમે ધીમે ચૂસવાથી માથાનો દુખાવો બંધ થાય છે. 49 સૂતા પહેલા ખજૂર ખાવાથી પેશાબનો અવરોધ વગેરે દૂર થાય છે. 50 તમાલપત્રની ચા પાચનમાં સુધારો કરે છે અને તેના ઉપયોગથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.